સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 સમય સંખ્યાઓ. એમાં આપણે સૌપ્રથમ સમૃદ્ધતાનો નિયમ શું છે એની જાણકારી મેળવી. દરેક ક્રિયાઓમાં સરવાળાની, બાદબાકીની તેમજ ગુણાકાર અને ભાગાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાઓની અંદર સમૃદ્ધતાનું જે ગુણધર્મ છે એનું પાલન થાય છે કે નહીં એ જાણ્યું. આ ઉપરાંત આપણે ક્રમનો જે નિયમ છે એની પણ જાણકારી મેળવી. હવે આજે આપણે જૂથનો જે નિયમ છે એના વિશે આગળ અભ્યાસ કરશું કે જૂથનો નિયમ છે એ સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓમાં જે દરેક ક્રિયા આવે છે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની, એની અંદર એનું પાલન થાય છે કે નહીં એ વિશેની જાણકારી મેળવીશું. આ ઉપરાંત ગણિતની અંદર એકની શું ભૂમિકા છે, 0 છે એની શું ભૂમિકા છે, તેમજ એની વિરોધી સંખ્યા કોને કહેવામાં આવે છે અને વ્યસ્ત સંખ્યા કોને કહેવામાં આવે છે એ વિશે પણ ટૂંકમાં જાણકારી મેળવીશું. તો હવે આપણે કરશું સમય સંખ્યાઓ એમાં જૂથનો ગુણધર્મ. ધોરણ 8 ગણિતમાં ચેપ્ટર 1 સમય સંખ્યાઓ એમાં આજે આપણે જોઈશું જૂથનો ગુણધર્મ. આગળ આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ અને ક્રમનો ગુણધર્મનો અભ્યાસ કર્યો. હવે આજે છે આપણે જૂથનો જે ગુણધર્મ છે એનો અભ્યાસ કરશું. જૂથનો ગુણધર્મ આપણે પૂર્ણ સંખ્યાઓ માટે જોશું, પૂર્ણાંક સંખ્યાઓ માટે જોશું. સમય સંખ્યામાં આ ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ આજે આપણે જોશું. અલગ અલગ ઉદાહરણો દ્વારા આપણે એને સમજવાની કોશિશ કરશું. તો હવે આપણે જોશું જૂથનો ગુણધર્મ. સૌ પ્રથમ પૂર્ણ સંખ્યાઓ. જૂથના ગુણધર્મમાં પ્રથમ આપણે લખશું ક્રિયા, સંખ્યાઓ અને નોંધ. આ જે છે આપણે પૂર્ણ સંખ્યાઓ માટે જોઈએ છીએ તો અહીં આપણે લખશું પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓમાં જૂથનો ગુણધર્મ છે એનો કઈ કઈ ક્રિયામાં પાલન થાય છે અને કઈ ક્રિયામાં પાલન નથી થતું એ હવે આપણે જોઈશું. સૌ પ્રથમ ક્રિયા આપણે જોઈશું સરવાળાની ક્રિયા. સરવાળાની ક્રિયા આપણે જોઈશું ત્યારે ગમે એક નંબર છે એને આપણે ઉદાહરણ તરીકે લેશું અને એના આધારે આપણે આગળ જે છે એ જોઈશું. ઉદાહરણ તરીકે આપણે સંખ્યા લેશું 2, 3 અને 5. આ 3 નંબર છે એ આપણે લીધા. હવે આપણે આનું જૂથ બનાવશું સરવાળા તરીકે. તો જ્યારે આપણે આનું જૂથ બનાવશું ત્યારે પ્રથમ આપણે 2 + 3 કરશું, એનું જૂથ બનાવશું અને એને પછી એની અંદર 5 ઉમેરશું. તો 2 + 3 છે એ તમારા થશે 5. એનામાં પછી આપણે આ 5 પ્લસ કરવાના એટલે આનો આપણને જવાબ મળશે 10. 5 + 5 એટલે એનો જવાબ મળ્યો 10. હવે આપણે આ જે સંખ્યા છે એનું જૂથ બદલાવશું. 2 ને આપણે અલગ રાખશું અને 3 અને 5 છે એનો સરવાળો કરશું, એ બંનેનું જૂથ બનાવશું. તો આપણે 2 છે એમને એમ રાખશું, 5 અને 3 નો સરવાળો કરશું એટલે આપણને મળશે 8. હવે અહીં આપણે 2 + 8 કરશું એટલે આપણને મળશે જવાબ 10. હવે આપણે અહીં જોયું કે જૂથ અલગ અલગ બનાવવાથી આપેલ સંખ્યાના જૂથ મેં અલગ અલગ બનાવે છે. પહેલા 2 નું 3 સાથે જે ગ્રુપ છે એ મેં બનાવ્યું છે, પછી 3 નું છે એ 5 સાથે બનાવ્યું છે. છતાં પણ આપેલ જવાબની અંદર કોઈ પણ જાતનો ફરક જોવા મળતો નથી. આપણને જે જવાબ છે એક સરખા મળે છે. એટલે અહીં કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓની સરવાળાની ક્રિયાની અંદર જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તો આપણે અહીં લખી નાખશું કે પાલન થાય છે. જૂથના ગુણધર્મ છે એનું અહીં પાલન થાય છે. હવે આપણે એની બીજી ક્રિયા જોશું. બીજી ક્રિયા આવે છે એની બાદબાકીની ક્રિયા. બાદબાકીની ક્રિયાની અંદર આપણે જો આ જ નંબર લઈએ તો આપણે એ જ નંબર લઈશું 2, 3 અને 5. હવે એની અંદર જો આપણે એની જૂથ અલગ અલગ બનાવશું તો આપણને જે જવાબ છે એ અલગ અલગ મળશે. દાખલા તરીકે હું અહીં પહેલા 5 લખું છું, એમાંથી -3 કરું છું, પછી જે એનો જવાબ આવે એનામાંથી પછી હું -2 કરીશ. સંખ્યા એ જ આપણે રાખી છે, હા એની જગ્યા છે આપણે ચેન્જ કરી છે. તો આનો જવાબ 5 માંથી 3 આપણે માઇનસ કરશું એટલે આવશે 2. પછી 2 માંથી આપણે પાછા 2 માઇનસ કરશું એટલે આનો આપણને જવાબ મળશે 0.
હવે અહીં પાછું આપણે જૂથ બદલાવશું. 5ની સાથે હમણાં 3 લીધા હતા, હવે આપણે 3ની સાથે 2 લેશું. 5 એમને એમ રાખશું. અહીં માઇનસની નિશાની, અહીં 3માંથી 2 માઇનસ કરશું. હવે 3નું આપણે 2 સાથે જૂથ બનાવ્યું છે, તો 5 એમને એમ લેશે. માઇનસની નિશાની છે એમને એમ, 3માંથી 2 માઇનસ કરશું એટલે 1 અહીં માઇનસ થશે. હવે 5માંથી જો આપણે 1 માઇનસ કરીએ એટલે અહીં આપણને જવાબ મળશે 4. હવે તમે અહીં જોશો કે જૂથ અલગ બનાવવાથી સંખ્યા એ જ છે, એનો ક્રમ પણ આપણે અહીં એ જ રાખ્યો છે. પહેલા 5 છે, પછી 3 છે અને પછી 2 છે. અહીં પણ ક્રમ એ જ રાખ્યો છે, માત્ર એના જૂથ આપણે બદલાવ્યું છે. પહેલા 5ની સાથે આપણે 3 લીધા હતા, હવે આપણે 3ની સાથે 2 લીધા છે, તો એનું માત્ર જૂથ બદલ્યું છે, છતાં એનો જવાબ છે એ આપણને અલગ અલગ મળે છે. અહીં જવાબ આપણને 0 મળ્યો, જ્યારે અહીં છે એ જવાબ 4 મળે છે. એટલે અહીં કહી શકાય કે આ ક્રિયાની અંદર જૂથના નિયમનું પાલન થતું નથી. તો અહીં આપણે લખશું પાલન થતું નથી. બાદબાકી માટે જૂથના નિયમનું પાલન થતું નથી. એવી રીતના તમે વ્યવસ્થિત પણ લખી શકો છો. તમારી બુક્સની અંદર એવી રીતના જ આપ્યું છે, પરંતુ આપણે અહીં ટૂંકાણમાં લખશું કે પાલન થાય છે અથવા તો પાલન થતું નથી. સરવાળાના ક્રિયામાં જૂથના નિયમનું પાલન થાય છે, બાદબાકીની ક્રિયામાં જૂથના નિયમનું પાલન થતું નથી. હવે આપણે લેશું ગુણાકારની ક્રિયા. ગુણાકારની ક્રિયામાં પણ આપણે નંબર આ જ રાખીશું. 2, 3 અને 5 છે, એને પહેલા આપણે 5ને 3 સાથે ગુણીશું, પછી એને ગુણ્યા 2 કરીશું. 5ને 3 સાથે ગુણીશું એટલે એનો જવાબ આવશે 15. પછી એને ગુણ્યા આપણે 2 કરશું એટલે એનો જવાબ આવશે 30. હવે આપણે જૂથ અલગ કરી નાખશું. 3નું આપણે 2 સાથે જૂથ બનાવશું. 5 છે એમને એમ રાખશું. 3ને 2 સાથે ગુણશું એટલે 3 × 6. હવે 5ને 6 સાથે ગુણશું એટલે એનો જવાબ આપણને મળશે 30. અહીં તમે જોશો કે બંને જવાબ એક જ સરખા છે. આપણે જૂથ બદલાવ્યું છે, તેમ છતાં પણ જવાબ એક જ સરખા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જૂથના નિયમમાં ગુણાકારની ક્રિયામાં એ નિયમનું પાલન થાય છે. તો અહીં લખી નખાય કે ગુણાકારમાં પાલન થાય છે, નિયમનું પાલન થાય છે, એમ તમે લખી શકો લખવું હોય તો. હવે આપણે જોશું ભાગાકારની ક્રિયા. ભાગાકારની ક્રિયાની અંદર આપણે થોડા નંબર છે એ બદલાવશું, એટલે કે તમને સમજવામાં સરળતા રહે એ માટે. તો આપણે હવે નંબર લેશું એની અંદર 21, પછી બીજો લેશું 10 અને ત્રીજો નંબર લેશું 2. તમે આ નંબરથી સરળતાથી સમજી શકો એટલા માટે આપણે 5, 3 અને 2 લે તો તમને સમજવામાં સરળતા રહે નહીં, એટલા માટે આપણે બીજા નંબર લેશું અને એનું જૂથ બનાવશું. તો સૌ પ્રથમ આપણે 20 ભાગ્યા 10 કરશું, પછી એનો જે જવાબ આવશે એને ભાગ્યા આપણે 2 કરશું અને પછી જોશું કે જવાબ શું આવે છે. હવે 20 ભાગ્યા 10 કરશું એટલે આનો જવાબ આવશે 2. એને ભાગ્યા તમે 2 કરશો એટલે આનો જવાબ મળશે તમને 1. હવે આ જ રકમ છે, પરંતુ એનું આપણે જૂથ બદલાઈ નાખશું. અહીં 20 ભાગ્યા આ 10 અને 2નું જૂથ બનાવશું. હવે 10 ભાગ્યા 2. હવે અહીં 10 ભાગ્યા 2 કરશું, આ 20 એમને એમ રાખશું, અહીં ભાગાકાર નિશાની એમને એમ રાખશું. 10 ભાગ્યા આપણે 2 કરશું એટલે અહીં એનો જવાબ મળશે આપણને 5. 5, 2, 10 થાય. હવે 20 ભાગ્યા આપણે 5 કરશું તો આનો આપણને જવાબ મળશે 4. અહીં તમે જોશો અહીં જવાબ છે 1 આવ્યો છે, અહીં જવાબ છે 4 આવ્યો છે. જ્યારે સંખ્યા એ જ છે 20, 10 અને 2. માત્ર આપણે જૂથ અલગ અલગ સંખ્યા સાથે અલગ અલગ બનાવશું. 10નું 2 સાથે બનાવશું અને 20ને અલગ રાખશું તો એનો જવાબ આપણને 4 મળે છે. જ્યારે 20 અને 10નું ગ્રુપ બનાવશું એટલે કે એનું જૂથ બનાવશું અને પછી એને 2ને અલગ રાખીને એનાથી પછી ભાગાકાર કરશું તો એનો આપણને જવાબ 1 મળે છે. તો અહીં એનું જૂથ બદલવાથી એનો જવાબ અલગ અલગ મળે છે. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાના ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો આપણે અહીં શોર્ટમાં જ લખશું પાલન થતું નથી. અહીં છે જૂથના ગુણધર્મનું પાલન થયું નથી, કેમ કે બંનેની અંદર જવાબ અલગ અલગ મળે છે માટે.
પૂર્ણ સંખ્યા માટે જૂથના ગુણધર્મનું ક્રિયાઓમાં પાલન થાય છે કે નહીં એ આપણે જોયું. હવે આપણે જોશું પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથના ગુણધર્મો દરેક ક્રિયાઓમાં પાલન થાય છે કે નહીં. તો અહીં આપણે લખશું ક્રિયા, અહીં લખશું સંખ્યાઓ અને છેલ્લે આપણે અહીંયા લખશું નોંધ કે એની અંદર પાલન થાય છે કે નહીં એ હવે આપણે જોશું. અને અહીં દરેક ક્રિયાની અંદર સરવાળો હોય, બાદબાકી હોય કે ગુણાકાર એ દરેકમાં એનું પાલન થાય છે કે નહીં એ હવે આપણે એક પછી એક જોઈશું, જેવી રીતના આપણે પૂર્ણ સંખ્યામાં જોયું એવી રીતના. તો સૌ પ્રથમ આપી લેશું સરવાળાની ક્રિયા. હવે સરવાળાની ક્રિયાની અંદર આપણે પૂર્ણાંક સંખ્યા લેશું તો -4, પછી એમાં કરશું +6, પછી કરશું અહીંયા -3. હવે અહીં છે એ આપણે કોઈ પણ બે સંખ્યાનું ગ્રુપ બનાવી શકીએ. આ બે સંખ્યાનું ઈચ્છીએ તો આ બે સંખ્યાનું, આ સંખ્યાનું ઈચ્છીએ તો આ સંખ્યા. તો સૌ પ્રથમ આપણે ગ્રુપ બનાવશું -4 + 6. હવે આનો જો તમે જવાબ જુઓ તો -4 + 6 છે તો પ્લસ માઇનસ છે એટલે માઇનસ થશે અને મોટી સંખ્યાની નિશાની આવે એટલે અહીં આપણે જવાબ મળ્યો 2. હવે 2 માંથી આપણે -3 કરીએ તો આ ઘન સંખ્યા છે, આ ઋણ સંખ્યા છે એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે અને મોટી સંખ્યાની નિશાની આવશે એટલે અહીં આપણે જવાબ મળ્યો -1. આ સંખ્યાનું પાછું આપણે અલગ રીતના ગ્રુપ બનાવશું. -4 ને એકલા રાખશું, +6 અને -3 નું આપણે ગ્રુપ બનાવશું. +6 છે, -3 છે એટલે આપણને જે જવાબ મળશે એ મળશે અહીં +3. હવે અહીં -4 છે, +3 છે એટલે એનો આપણને જવાબ મળશે -1. અહીં તમે જોશો તો અહીં પણ આપણને જવાબ -1 મળ્યો છે અને અહીં પણ જવાબ -1 મળ્યો છે. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં આ ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે સરવાળાની ક્રિયામાં. તો તમે પૂરેપૂરું વાક્ય લખો, પૂરેપૂરું લખો, નહીં તો ખાલી પાલન થાય છે એટલું લખશો તો પણ ચાલશે, અથવા તો પૂરું લખો. સરવાળાની ક્રિયામાં પૂર્ણાંક સંખ્યામાં સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. આવી રીતના તમે લખો તો વ્યવસ્થિત આખું લખી નાખો, અથવા તો જૂથના ગુણધર્મનું પાલન થાય છે એટલું લખશો તો પણ ચાલશે. હવે આ જ જે પૂર્ણાંક સંખ્યા છે એ આપણે બાદબાકીની ક્રિયામાં જોઈશું કે એમાં પાલન થાય છે કે નહીં. હવે આપણે બાદબાકીની ક્રિયામાં જોશું. સંખ્યાની અંદર આપણે એ જ રકમ લેશું, -4, પછી 6 અને -3. આ જ આપણે નંબર છે એ લેશું. અહીં ઉપર લખી નાખી સંખ્યા, અહીં ક્રિયા અને અહીં આપણે લખશું નોંધ. હવે આ જે 3 રકમ છે એની આપણે બાદબાકી કરશું તો અહીં લખશું -6 પેલા આનું બેનું ગ્રુપ બનાવ્યું, એમાંથી માઇનસ કરવાના છે આપણે -3. બરાબર. આ છે ઘન સંખ્યા છે અને આ છે ઋણ સંખ્યા છે. તો ઋણ સંખ્યામાંથી આપણે ઘન સંખ્યા માઇનસ કરવાની છે, પછી એમાંથી આપણે માઇનસ કરશું -3. તો પ્રથમ આપણે આ બે સંખ્યાનું ગ્રુપ બનાવ્યું છે તો -4 અને -6 બંને માઇનસ છે એટલે એનું થશે સરવાળો એટલે થશે -10. હવે અહીં બહાર માઇનસની નિશાની છે એટલે આ માઇનસ છે એ થઈ જશે આપણા +3. હવે -10 + 3 એટલે આનો આપણને જવાબ મળશે -7. આ સંખ્યાઓનું આપણે અલગ રીતના ગ્રુપ બનાવશું. આ જ સંખ્યાઓને હવે આપણે અલગ રીતના પાછું જૂથ બનાવશું. તો પહેલા આપણે -4 અને 6 નું જૂથ બનાવ્યું હતું, એની જગ્યાએ આપણે -4 એમને એમ રાખશું, એમાંથી માઇનસ કરશું અને હવે આપણે 6 જે ઘન સંખ્યા છે એમાંથી માઇનસ કરશું -3. હવે આપણે -3 અને ઘન 6 નું છે એ ગ્રુપ બનાવશું અને હવે આપણે આગળ જવાબ લેશું. તો અહીં
-4 એમને એમ રહેશે. પછી એમાંથી -6 માંથી 6 છે એ ઘન છે, એમાંથી આ તમને -3 કરવાના છે. તો -3 છે એની બહાર એ બ્રેકેટની બહાર માઇનસની નિશાની છે એટલે અહીં માઇનસ થશે +3. -4 -6 + 3 બંને ઘન સંખ્યા છે એટલે આવશે તમારા 9. અહીં -4 છે, બ્રેકેટ ઓપન થશે એટલે 9 પણ છે માઇનસ આવશે. -9 -4 એટલે હવે તમારો જે જવાબ મળશે એ તમને મળશે -13. આપણને આગળ જવાબ મળ્યો -7, અહીં જવાબ મળ્યો -13. એટલે બાદબાકીની ક્રિયાની અંદર બંને જવાબ અલગ અલગ મળે છે એટલે અહીં આપેલ ગુણધર્મનું પાલન થતું નથી. એટલે આપણે અહીં લખી શકીએ કે પૂર્ણાંક સંખ્યામાં બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આપણે જોશું ગુણાકારની ક્રિયા. તો અહીં આપણે લખશું ગુણાકાર, પછી આપણે એની બાજુમાં સંખ્યા લખશું. ગુણાકારની ક્રિયાની અંદર આપણે જો આ સંખ્યા લઈએ 4, 6 અને 3, તો આપણે લીધા -4 ગુણ્યા 6 છે એ આપણા ઘન છે એને ગુણ્યા છે -3. હવે અહીં આપણે ગ્રુપ બનાવીએ તો સૌપ્રથમ આનું જો ગ્રુપ બનાવ્યું -4 અને 6 નું, તો એનો જવાબ મળશે આપણને 4, 6, 24 જે માઇનસ આવશે એને ગુણ્યા -3. હવે આપણે આ બેનો ગુણાકાર કરીએ એટલે 24 તેરી 72 અને માઇનસ છે એટલે અહીં થઈ જશે +72 એટલે કે ઘન 72 થશે. હવે આ જ જે સંખ્યા છે એનું આપણે જૂથ બદલાઈ નાખીએ, -4 ને અલગ રાખીએ અને 6 એને ગુણ્યા -3 નું ગ્રુપ આપણે કરીએ તો અહીં આપણને જવાબ મળશે અહીંયા -4 ગુણ્યા 6 તેરી 18 જે માઇનસ આવશે. પાછું આપણે આ બેનો ગુણાકાર કરો તો 18 ચોકું 72 એટલે અહીં માઇનસ પ્લસ થઈ જશે અને જવાબ આપણને એક જ સરખો મળે છે. અહીં પણ 72 મળ્યો 72 અને અહીં પણ 72 મળ્યો. તો અહીં કહી શકાય કે પૂર્ણાંક સંખ્યામાં ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે સૌથી છેલ્લો છે ભાગાકારનો નિયમ. તો હવે આપણે અહીં જોશું ભાગાકારનો નિયમ. ભાગાકારના નિયમની અંદર જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ આપણે હવે જોશું પૂર્ણાંક સંખ્યામાં. તો અહીં આપણે એવી સંખ્યા લેશું કે જેને ભાગવાથી તમને સરળતાથી સમજાઈ જાય. જેમાં આપણે આગળના પૂર્ણ સંખ્યા લીધી હતી એવી જ આપણે સંખ્યા લેશું. તો એ સંખ્યા આપણે લેશું. એમાં આપણે લીધા હતા 20, પછી લીધા 10 અને લીધા હતા 2. આને આપણે પૂર્ણાંક સંખ્યામાં ફેરવી તો આને માઇનસ કરી નાખશું અને એની સાથે આને પણ આપણે માઇનસ કરી નાખ્યું એટલે આપણી આ થઈ ગઈ પૂર્ણાંક સંખ્યાઓ. હવે આપણે અહીં -20 ભાગ્યા પહેલા આપણે 10 કરશું, પછી એને ભાગ્યા કરશું -2. તો અહીં આપણે એક જૂથ બનાવ્યું -20 અને પેલા 10 નું ઘન સંખ્યા છે એનું. તો અહીં એનો જવાબ મળશે તમને 10 ભાગ્યા આપણે 20 કરશે એટલે -2. એને ભાગ્યા આપણે કરશું પાછું -2 એટલે આપણને અહીં જવાબ મળશે 1. -2 ભાગ્યા તમે -2 કરો તો જવાબ આવશે એનો 1. હવે આપણે જે જૂથ છે એ બદલાવી નાખશું. 10 નું આપણે 2 સાથે જૂથ બનાવશું અને આગળ જોશું કે જવાબ સેમ આવે છે કે નહીં. હવે આપણે અહીં લખશું -20 અને ડિવાઈડ ભાગાકાર 10 ભાગ્યા -2. હવે આપણે 10 નું -2 સાથે ગ્રુપ બનાવ્યું. આ
ઘન સંખ્યા છે, આ ઋણ સંખ્યા છે, એટલે એનો જે જવાબ આપણને મળશે અહીં -20 એને ભાગ્યા અહીં જે જવાબ મળશે આપણને ઋણમાં મળશે, આનો જવાબ આવશે -5, એટલે કે ઋણની અંદર એનો જવાબ મળશે. હવે અહીં આ પણ ઋણ સંખ્યા છે, આ પણ ઋણ સંખ્યા છે, તો -20 ભાગ્યા આપણે હવે કરશું -5, એટલે આપણને જે જવાબ મળશે એ મળશે આપણને બરાબર 4, જે ઘન સંખ્યામાં છે. અહીં પણ આપણને જવાબ તો ઘન સંખ્યામાં જ મળ્યો છે, પરંતુ અહીં જવાબ મળ્યો 1 અને અહીં જવાબ મળ્યો 4. બંને જવાબ સરખા નથી, એટલે અહીં કહી શકાય કે પૂર્ણાંક સંખ્યામાં ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો આ થયો જૂથનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે. હવે આપણે જોશું જૂથના ગુણધર્મ સમય સંખ્યાની અંદર પાલન થાય છે કે નહીં. હવે આપણે જોશું સમય સંખ્યાના અંદર જૂથના ગુણધર્મનું પાલન દરેક ક્રિયામાં થાય છે કે નહીં. સૌથી પહેલા જોશું સરવાળાની ક્રિયા. તો આપણે એમાં સંખ્યા લઈએ છીએ 2/3, 3/4 -5/6. આપણે આ 3 સંખ્યા લેશું અને જોશું કે આ ક્રિયાની અંદર આ નિયમનું પાલન થાય છે કે નહીં. હવે આપણે આ ત્રણેયનો સરવાળો કરશું. 2/3 + 3/4. પહેલા આપણે આ બે સંખ્યાઓનો સરવાળો કરશું, એનું જૂથ બનાવશું અને પછી -5/3 એની સાથે સરવાળો કરશું. હવે અહીં સમય સંખ્યામાં નિયમ છે કે જો નીચેનો છેદ છે સરખો ન હોય તો આપણને છેદ છે સરખો કરવો પડે. તો સૌપ્રથમ આપણે આનો છેદ સરખો કરશું લસા લઈને, પછી એનો આપણે સરવાળો કરશું. તો આનો લસા થશે 12, 4 તે 12 એનો લસા થશે. તો આપણે એનો અહીં આ સંખ્યાને નીચે 4 થી ગુણશું, તો ઉપર પણ અંશને પણ 4 થી ગુણશું. એવી રીતના 3/4 છે એને છેદને 3 થી ગુણશું, તો અંશને પણ આપણે 3 થી ગુણશું. +-5/6. અહીં થશે 4 × 8 +3 × 9 (4 × 12) +-5/6. આ બંનેનો સરવાળો કરશું એટલે આપણને મળશે 17/12. અહીં હવે એનો સરવાળો કરશું -5/6. હવે આ બંનેનો સરવાળો કરવો તો આપણને લસા એક સરખું ખપે. અહીં પણ આપણે લસા 12 લેશું, અહીં તો 12 છે જ, અહીં આપણને 12 કરવા પડશે, એટલે આને આપણે 2 વડે ગુણશું. એટલે હવે આપણને અહીં જે રકમ મળશે એ 17/12 +-10/12 આપણને માઇનસમાં મળ્યા. હવે 17-10/12 પ્લસ માઇનસ થશે, માઇનસ એટલે આપણે માઇનસ કર્યા. 17માંથી જો 10 જશે એટલે આપણને મળશે 7/12. આનો મળ્યો જવાબ. હવે આપણે પાછું જૂથ બદલાવીને પાછો ફરીથી આ સમ કરશું અને જોઈશું કે એની અંદર આ નિયમ લાગુ પડે છે કે નહીં. આપણી પાસે સંખ્યા હતી 2/3 +3/4 +-5/6. તો હવે આપણે જૂથ આ બંને સંખ્યાનું બનાવશું અને 2/3 છે એને બહાર રાખશું. હવે આપણે આનો લસા લેશું, બંનેનો 4 અને 6 નો લસા આપણે લેશું. તો એ જ લસા લેશું આપણે 12. અને આપણે 3/7 થી ગુણશું.
અને આને આપણે 2 વડે ગુણશું. હવે આપણને અહીં જવાબ મળશે 3 તેરી 9, અહીં પ્લસ 5 દુ 10 અને અહીં આવશે 12. અહીં 9 છે પ્લસ છે, ઘન સંખ્યા છે, જ્યારે 10 છે માઇનસ છે, એટલે પ્લસ માઇનસ આપણું થશે માઇનસ. કૌંસની અંદર 9 માઇનસ 10/12. આનો જવાબ આપણને મળશે 2/3 પ્લસ માઇનસની નિશાનીવાળી જે સંખ્યા છે એ મોટી છે, એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય અને નિશાની આવશે મોટી સંખ્યાની, એટલે કે -1/12. હવે આ બે સંખ્યાઓનો આપણને સરવાળો કરવાનો છે. તો અહીં પણ આપેલા સા લેશું 12. તો અહીં 2/3 ને આપણે 4 વડે ગુણશું. ઉપર પણ 4 થી અને નીચે પણ 4 થી, પ્લસ માઇનસ 1/12. ઉપર આપણે 4 વડે ગુણશું એટલે આપણને જવાબ મળશે 8. નીચે 12 આવશે, એમાંથી પ્લસ માઇનસ આપણે માઇનસ થશે, અહીં -1/12. હવે અમે આને તમે લખશો તો 8 - 1/12. એનો જે જવાબ છે આપણને મળશે 7/12, જે આપણને ઉપર મળ્યો હતો એ જ. તો બંને જવાબ અહીં આપણને સરખા મળે છે, એટલે તમે અહીં લખી શકો કે સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમય સંખ્યામાં સરવાળાની ક્રિયાની અંદર જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ જોયું. હવે તમારે હોમવર્કમાં સમય સંખ્યાઓ, ઉદાહરણ તરીકે આ જ 3 નંબર લેવાના છે. 2/3 એટલે કે 2/3, 3/4 અને -5/6. આ 3 રકમ લઈ, આ 3 સંખ્યાઓ લઈ અને તમને સમય સંખ્યામાં બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયાની પ્રેક્ટિસ કરવાની છે હોમવર્કમાં, અને જોવાનું છે કે એમાં સમય સંખ્યામાં જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં. તો આજનું હોમવર્ક છે, ગૃહ કાર્ય છે તમારું એટલું જ છે. જેવી રીતના મેં તમને દરેકની અંદર બાદબાકીની, ગુણાકારની અને ભાગાકારની ક્રિયા દર્શાવી, એવી રીતના તમને આ જ 3 સમય સંખ્યાઓ લઈ અને બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને ભાગાકારની જે ક્રિયા છે એ તમારે દર્શાવવાની છે કે એની અંદર આ નિયમનું પાલન થાય છે કે નહીં. અને એની અંદર આ જ 3 સંખ્યાઓ લઈને આવી રીતના તમને ગણતરી કરવાની છે અને પછી જવાબ જોવાના છે કે જો એક સરખા આવતા હોય તો ગુણધર્મનું પાલન થાય છે, અને જો એક સરખા ના આવતા હોય તો ગુણધર્મનું પાલન થતું નથી. તો આટલું હવે તમને ગૃહ કાર્ય છે એ તમારી જાતે એઝ અ પ્રેક્ટિસ વર્ક તરીકે કરવાનું છે. હવે આપણે આગળ એકની જે ભૂમિકા છે એના વિશેની માહિતી મેળવીશું અને શૂન્યની ભૂમિકા વિશેની માહિતી મેળવીશું. તો હવે આપણે આગળ કરશું. ગણિતની અંદર એકની ભૂમિકા શું છે, એટલે કે એક છે એ શું ભૂમિકા ભજવે છે, એનું મહત્વ શું છે, એના વિશેની આપણે થોડીક માહિતી મેળવીશું. તો એકની ભૂમિકા છે એ ગુણાકારની અંદર શું છે એ આપણે જોશું. તો ગુણાકારની અંદર ગુણાકાર માટે એક સંખ્યા છે, એટલે કે એક પૂર્ણાંક સંખ્યા છે તે તટસ્થ ઘટક છે. એમ કહેવામાં આવે છે કે એક છે એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે, કે તમે એકને કોઈ પણ પૂર્ણ સંખ્યા વડે ગુણો, કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય, ગમે એ સંખ્યા વડે જો તમે એકનો ગુણાકાર કરો તો તમને જવાબની અંદર એ સંખ્યા મળે છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે હું અહીં કરું છું 1 × 5.
પૂર્ણ સંખ્યાથી મેં એનો ગુણાકાર કર્યો તો મને જવાબ મળશે 5. જે સંખ્યાથી હું ગુણાકાર કરીશ એ જ મને એનો જવાબ મળશે. એવી રીતના હું 1 ગુણ્યા પૂર્ણાંક સંખ્યા એટલે કે -6 કરું છું તો મને એનો જવાબ મળશે -6. જેનાથી મેં ગુણાકાર કર્યો એ જ જવાબ મળશે. એવી રીતના હું કરું છું 1 ગુણ્યા સમય સંખ્યા કે 3/4 તો મને આનો જવાબ મળશે 3/4. જે સંખ્યા સાથે મેં એનો ગુણાકાર કર્યો છે એ જ સંખ્યા જવાબમાં આવશે. એટલે એમ કહી શકાય કે ગુણાકાર માટે છે 1 એ તટસ્થ ઘટક છે કે જેનાથી તમે ગુણાકાર કરો છો અને તમને એ જ જવાબ મળે છે. જ્યારે આવી રીતના જવાબ મળે ત્યારે એના માટે એ ઘટક છે એ તટસ્થ ઘટક કહી શકાય. તો 1 છે એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. તમને ખાસ ધ્યાન રાખવાનું કેના માટે તો માત્ર ગુણાકાર માટે. સરવાળા કે બાદબાકી કે ભાગાકાર માટે 1 છે એ તટસ્થ ઘટક નથી, પરંતુ ગુણાકાર માટે જ એ તટસ્થ ઘટક છે. તો આટલું તમને યાદ રાખવાનું છે. હવે આપણે ગણિતમાં જીરોની શું ભૂમિકા છે એ જોઈશું. જીરોની ભૂમિકા જીરો છે એ સરવાળા માટે તટસ્થ ઘટક છે. જેવી રીતના આપણે 1 જોયું કે 1 છે એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે, એવી રીતના 0 છે એ સરવાળા માટે તટસ્થ ઘટક માનવામાં આવે છે. કે કોઈ પણ સંખ્યા હોય એની અંદર જો તમે 0 નો એડ કરો, એટલે કે દાખલા તરીકે આપણે 5 + 0 કરીએ, આ પૂર્ણ સંખ્યા છે એમાં +0 કરશું તો આપણે જવાબ મળશે 5. એવી રીતના તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લો, -5 લીધો, એની અંદર તમે 0 પ્લસ કરશો તો તમને જવાબ મળશે -5. એવી રીતના તમે કોઈ પણ સમય સંખ્યા લો, -2/3 + 0 તો તમને જવાબ મળશે એ જ જે સંખ્યા હતી એ. તો અહીં કોઈ પણ સંખ્યાની અંદર તમે 0 પ્લસ કરશો પછી એ પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા હોય દરેકની અંદર જો 0 પ્લસ કરો છો તો તમને જવાબ મળશે એને એ સંખ્યા. એટલા માટે કહેવામાં આવે છે કે 0 છે એ સરવાળા માટે તટસ્થ ઘટક છે. કે 0 ને તમે કોઈ પણ સાથે એડ કરો, સરવાળો કરો તો એ જ સંખ્યા તમને મળે છે. જેવી રીતના આપણે 1 નો ગુણાકાર કરતા હતા કોઈ પણ સંખ્યા સાથે તો આપણને એ જ સંખ્યા મળતી હતી, એવી રીતના 0 નો સરવાળો કરવાથી આપણને એ જ સંખ્યા મળે છે. એટલે કહેવામાં આવે છે 0 એ સરવાળા માટે તટસ્થ ઘટક છે. જ્યારે કોઈ પણ સંખ્યાનો એ જ સંખ્યા સાથે સરવાળો કરો કે ગુણાકાર કરો અને જો તમને એ જ સંખ્યા જવાબમાં મળતી હોય ત્યારે એ સંખ્યા માટે એ ઘટક છે તટસ્થ ઘટક છે એમ કહેવામાં આવે છે. તો અહીં 0 છે એ સરવાળા માટે તટસ્થ ઘટક છે, જ્યારે 1 છે એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. હવે આપણે જોઈશું વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા એટલે શું? વિરોધી સંખ્યા કોને કહેવામાં આવે? તમને ગુજરાતીની અંદર વિરોધી શબ્દ આવતા હશે, હિન્દીમાં આવતા હશે વિરુદ્ધાર્થી શબ્દ. તો અહીં વિરોધી એટલે શું? આમ તો જોવા જાય વિરોધી એટલે અગેન્સ્ટ હોય. જેમ કે આપણે ગુજરાતીમાં જોઈએ રાત તો એનો વિરોધી થાય દિવસ, એનાથી ઊંધું, એને કહેવાય વિરોધી. ઊભા થાવ તો બેસી જાઓ એ એનું વિરોધી થયું. એવી જ રીતના અહીં પણ એવું જ છે. ગણિતની અંદર પણ વિરોધી સંખ્યા એટલે કે ઋણ સંખ્યા હોય તો એની ઘન સંખ્યા હોય એની વિરોધી સંખ્યા કહેવાય, અને ઘન સંખ્યા હોય તો ઋણ સંખ્યા હોય એની વિરોધી સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે હું 10 લઉં, 10 જો મેં ઘન લીધા તો એની વિરોધી સંખ્યા છે એ થશે -10. અહીં હું સંખ્યા લખું છું, અહીં એની વિરોધી સંખ્યા. જો મેં ઘન 10 લીધા, ઓકે, તો એની વિરોધી સંખ્યા થશે -10 એટલે કે એ ઋણ આવશે. એવી રીતના જો હું અહીંયા ઋણ સંખ્યા લઈશ, -15 લીધા તો એની વિરોધી સંખ્યા થશે એ ઘન હશે, ઘન 15. તો અહીં પણ એવું જ છે.
ઊંધું જ લખવાનું. જો ઘન હોય તો એની વિરોધી સંખ્યા ઋણ આવે અને ઋણ હોય તો સંખ્યા ઘન આવે. બાકી સંખ્યા તો એની એ જ રહે છે. અહીંયા 15 હશે તો અહીં 15 આવશે, 10 હશે તો 10 આવશે, 100 હશે તો 100 આવશે. તો ઘન સંખ્યા હશે એની વિરોધી સંખ્યા ઋણ થશે અને ઋણ હશે એની સંખ્યા ઘન થશે. એવી જ રીતના દાખલા તરીકે હું અપૂર્ણાંકમાં લખું કે -2/3 તો એની વિરોધી સંખ્યા થશે 2/3 કે જે ઘન આવશે. તો અહીં આપણે પહેલા જોયું 1ની ભૂમિકા, પછી જોઈ 0ની ભૂમિકા, એના પછી આપણે જોયું વિરોધી સંખ્યા. હવે આપણે જોશું વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા કોને કહેવામાં આવે છે એ. હવે આપણે જોશું વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા એટલે એવી સંખ્યા કે જે બે સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ અને એનો જવાબ જો આપણને 1 મળે તો એને એની વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે. અહીં આપણે લખશું કે જો કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે ત્યારે તેનો જવાબ જો 1 મળે તો એ બંને સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા છે એમ કહેવાય. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે હું 2/3 લખું છું. એનો ગુણાકાર હું 3/2 થી કરું છું. તો અહીં આ 2 ઉડી જશે, અહીં આ 2 ઉડી જશે, એટલે અહીં 1 આવશે અને અહીં પણ 1 આવશે. એટલે આનો જવાબ આપણને 1 મળશે. આ બે સંખ્યાનો ગુણાકાર કરવાથી જવાબ 1 મળે છે. એટલે 2/3 છે, 3/2 ની વ્યસ્ત સંખ્યા કહેવાય. જ્યારે 3/2 છે, 2/3 ની વ્યસ્ત સંખ્યા કહી શકાય. બંને છે એકબીજાની વ્યસ્ત સંખ્યા કહી શકાય. એવી રીતના હું 5/1 લખું છું તો 5/1 ની વ્યસ્ત સંખ્યા થશે 1/5. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે અહીં જે અંશ હોય એ બીજી સંખ્યાની અંદર છેદ આવતો હોય અને અહીં જે છેદ હોય એ બીજી સંખ્યાની અંદર અંશ થાય. એ બંને જ્યારે એવી રીતના લખાય ત્યારે એની એકબીજાની વ્યસ્ત સંખ્યા કહી શકાય. તો 5/1 ની વ્યસ્ત સંખ્યા છે એ 1/5 થાય. પાંચ છેદમાં 1 ની વ્યસ્ત 1/5 થાય. એટલું તમને યાદ રાખવાનું. કોઈ પણ સંખ્યા આપેલી હોય. હવે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે હું તમને આપું કે 27/2 તો એની વ્યસ્ત સંખ્યા થશે 2/27. જે છેદમાં છે અંશમાં આવશે, અંશમાં છે છેદમાં આવશે. પરંતુ જો હું તમને એક જ રકમ આપું, દાખલા તરીકે મેં તમને આપ્યા ખાલી 25, તો આની તમે વ્યસ્ત સંખ્યા કેવી રીતના લખો? તો એક વાત યાદ રાખવાની કે જ્યારે તમને એક જ રકમ આપેલી હોય ને આની વ્યસ્ત સંખ્યા કીધું હોય ત્યારે આની છેદમાં કાંઈ ન હોય તો પણ કોઈની છેદની અંદર કાંઈ ન હોય તો એની છેદમાં તમે 1 મૂકી શકો છો. મતલબ કે 1 તો હોય જ છે છેદની અંદર. તો તમે એને અંશ છેદમાં લખવું હોય તો એની છેદમાં તમારે 1 મૂકી દેવાનો. હવે આની જો તમે વ્યસ્ત સંખ્યા કરો એટલે 1 છે એ અંશમાં આવી જશે અને અંશ છે એ છેદમાં આવશે. એટલે 1/25 છે એ થશે. એટલે જ્યારે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય એક જ, ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એ છેદમાં આવી જશે અને એની ઉપર અંશમાં 1 આવશે. એ એની વ્યસ્ત સંખ્યા થશે. વ્યસ્ત સંખ્યા છે એ જ્યારે તમે સમય સંખ્યાનો ભાગાકાર કરો છો ત્યારે એની અંદર એની જરૂર પડે છે. કેમ કે ભાગાકાર કરતી વખતે નિયમ પ્રમાણે તમે ભાગાકાર કરો એટલે ભાગાકાર નિશાની ગુણાકારમાં પરિવર્તન પામે છે અને આપેલ સંખ્યાની વ્યસ્ત સંખ્યા તમારે એમાં લેવાની હોય છે. તો આજે આપણે હવે કર્યું એક જૂથનો નિયમ કર્યો. જૂથના નિયમ પછી આપણે જોયું 1ની ભૂમિકા શું છે ગણિતની અંદર, એ પછી 0ની ભૂમિકા વિશેનો પણ આપણે અભ્યાસ કર્યો.
ત્યાર પછી આપણે જોયું કે વિરોધી સંખ્યા કોને કહેવાય, અને સૌથી છેલ્લે આપણે વ્યસ્ત સંખ્યાઓ વિશેનો અભ્યાસ કર્યો. તો હવે આજ માટે આપણે આટલું જ કરશું. બાકીનું જે છે એ આપણે નેક્સ્ટ ક્લાસીસમાં કરશું. અને તમને જે હોમવર્ક આપ્યું છે એ તમને હોમવર્કનો જે ભાગ છે પાછળ એમાં કરવાનું છે. આશા રાખું છું કે તમને બધું સરખું સમજવામાં આવ્યું હશે. બસ આજ માટે એટલું જ. આપનો દિવસ શુભ રહે. આભાર. ઘરે રહો, સ્વસ્થ રહો.